તાપીના સોનગઢમાં મોરારી બાપુના શ્રીમુખે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। સોનગઢના ગુણસદા સુગર ફેક્ટરી મેદાન પર 8 માર્ચથી 16 માર્ચ સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। રામકથાનું આયોજન અમેરિકા નિવાસી જગદીશભાઈ પટેલ તરફથી કરાયું છે। રામકથામાં 11 માર્ચના રોજ સાંજે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। राम राम काय है ये आपे रूढ़ी परंपरा भी विहिराई रही है। आपे गामित समाज भी एक आगवी ओळख बनावे ती मां अपेक्षा है ये ते आई तुम्हाल आपे गामित समाजनी पुही तरीके निमुत देती हूँ। राम कथा विश्व विख्यात श्री मोरारी बापूना कथे कथा आपे ता ओवा जाई रही ते आपा बधे ये जा अन बाधा ले जा। मोरारी बापूनी राम कथानो तारीख है 8 થી 16 અને समय है 10 થી 1:30। સ્થળ ગુણસ્તા चित्रकूट धाम सुगर फैक्ट्री मैदान में है। ते तुमा बधे एजा अने भोजननी व्यवस्था भी है। आपो एरिया राम कथा आज आवी रही हूँ। एड्रेस है ये सुगर फैक्ट्री गुणसदा सोनगढ़। आपो विस्तार जो भी रही हो आपो हिंदू संस्कृति विहराई रहा है त्या खातर मोटा मोटे भव्य कार्यक्रम रामकथा वीरी हो बठाले उनाया आवा आमंत्रण दी हूँ। तारीख समय स्थल अने तारीख है 8 तारीख ने 16 तारीख सुधी है 10 दी प्रोग्राम है। ये समय है ये विग्रियों 8 वाजे अने 1:30 वाजता विश्रामी जाए और भोजन व्यवस्था भी आरी जाए। अपने विस्तार में अपने आंगणा में परम पूज्य मोरारी बापू આવી રહ્યો હશે। રામકથા સ્વરૂપે તારીખ 8/3/2025 થી 16/3/2025 સ્થળ હશે ગુણસદા સુગર ફેક્ટરીનો મેદાન ને સમય હશે અંદર 10 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી। એટલે આપણે બધાએ રામકથાને લાભ લેવાનો હશે। પરમ પૂજ્ય મોરારી બાપુની કથા આપણા જીવનમાં ઉતારવાની હશે અને આપણે સંસ્કૃતિ જે નામશેષ હોઈ રહી હતી એ સંસ્કૃતિને આપણે ટકાવી રાખવાની હશે। આપણે પરંપરા રીત રિવાજો આપણે બોની બંધ આપણે ચૌધરી સમાજને ટકાવવાનો હશે। તે માટે રામકથાનો મુખ્ય ઉદ્દેશ હશે। એટલે આપણે બધાએ સુગર ફેક્ટરી મેદાનમાં આવવાનો હશે ને રામકથા ઉનાવવાની હશે। આપણે આવવું ને આપણે હારી બીજાને આપણે નાવવાનો હશે।